છેલ્લા કેટલાક સમયથી રઘુવંશી ઠક્કર સમાજ દ્વારા ખરડોસણ ગામે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। પરિવારના બધા લોકો ભેગા થઈ આ યજ્ઞ કરે છે। ડીસા તાલુકાના ખરડોસણ ગામ નજીક આઈ માતાનું મંદિર આવેલ આઈ માતાના મંદિરે ઠક્કર સમાજ દ્વારા બનાવવામાં આવેલ છે અને આ મંદિર પરિવાર દ્વારા આજરોજ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ। આ યજ્ઞમાં સવારથી કરી સાંજ 5 વાગ્યા સુધી યજ્ઞ કરવામાં આવેલ। યજ્ઞ બાદ પૂર્ણાહુતિ આરતી કરી સમસ્ત પરિવાર ભોજન પ્રસાદ અને ચા પાણી નાસ્તાનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમમાં સમસ્ત ઠક્કર સમાજ મોટી સંખ્યામાં જોડાયા અને માતાજીને યજ્ઞ કરી ખૂબ જ આનંદ લાગણી અનુભવે અને આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના આગેવાનો વડીલો અને યુવા આગેવાનો સમસ્ત ઠક્કર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। रोलिंग मारू नाम भरतभाई ठक्कर है। अमरा फुलाजी परिवार, फुलाजी पेमाजी परिवार, भमरा परिवार वर्षे वर्षे हवन करीए छीए। दर वर्षे पछी कुंवासीने भेट आपीए छीए अने जमवानुं पण साथे राखीए छीए। ए बदल कुटुंब अमारा साथे रहे अने कुटुंबने मळवानुं पण थाय ए बदल अमे हवन करावीए छीए। दर वर्षे बधा ठक्कर समाज भेगा थईने। भरतभाई जे मेन आपो जे माताजीनो हवन करवानो उपदेश है तेने लईने शुं कहेशो? आई मातानो हवन अमे दर वर्षे करावीए छीए। अमारा कुटुंबने साथे मळीने भेगा रहीए, कुटुंब भेगुं थाय, वातचीत थाय, एकबीजानी ओळखाण थाय एना पर। અને હવનની અંદર કેટલા વર્ષોથી થાય હવન? અમે લગભગ વર્ષોથી કરીએ છીએ, 5-1 વર્ષથી અમે તો કરીએ છીએ। આજ રોડ ખરડોસણ મુકામે અંબાપુર ધામ માતાજીનું પ્રાકૃતિક સ્થાન છે। ફુલાજી પ્રેમાજી પરિવાર, મલાણા ભમર પરિવાર દ્વારા અમારા 30 ભાઈઓ દ્વારા ભાઈઓની એકત્રિતતા રહે એ અનુસંધાને અમે અહીંયા યજ્ઞનું આયોજન કરેલ છે અને ટોટલ અમે છેલ્લા 5 વર્ષથી આ યજ્ઞ કરીએ છીએ અને આ ખરડોસણ મુકામે અમારો 3જો યજ્ઞ છે। આ હવનને લઈને જે કુટુંબ માટે શું તમારે ઉપદેશ હોય છે તેને લઈને શું કહેશો? આ હવન કરવાથી અમારા જે 30 ભાઈઓ છે એમની એકતા જળવાય અને માતાજીની આરાધના થાય। અમારા કુળદેવી છે એટલે એ નિમિત્તે અમે આ પ્રાકૃતિક સ્થાન હોવાથી ખરડોસણ મુકામે છેલ્લા 3 વર્ષથી અમે યજ્ઞ કરીએ છીએ।